અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઉમેદવારો થનગનાટ. અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ 22 જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો. મોડાસા તાલુકાના ટીટોઈ ગામની ગ્રામ પંચાયતમાં અંદાજે 7 જેટલા સરપંચના ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ. સરપંચના ઉમેદવાર બાંડી સમીરભાઈ હુસેનભાઈ ઉમેદવારી કરાતા સમગ્ર ટીટોઈના મતદાર ભાઈઓ બહેનો તથા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બાંડી સમીરભાઈ હુસેનભાઈ પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે મોડાસા તાલુકા પંચાયત કચેરી ફોર્મ ભરી જંગી બહુમતીથી જીત થશે તેવી આશા વ્યક્ત કરી. ટીટોઈ ગ્રામ પંચાયતના સરપંચ પદના યુવા ઉમેદવાર સમીરભાઈ બાંડી સાથે હિન્દુ મુસ્લિમ સમાજના સમર્થકો તથા મોડાસાના આગેવાનો મોટી સંખ્યામાં મોડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ કાદડમરી મોડાસા. ટીટોઈ ગામનો વતની છું, સમીરભાઈ હુસેનભાઈ બોડી. સરપંચમાં હું ઉમેદવારી કરવા જાઉં છું. હરેક માણસ મારા જોડે છે, હિન્દુ મુસ્લિમ હરેક જણ મળીને મને ફોર્મ ભરાવડાવ્યું છે. જે કામના વિકાસના જે છે કામ એ બધા એમને મને મુદ્દા આપ્યા છે એ સરળ બધા સાથે મળીને કામ કરીશું. અને બધા ભાઈઓ મારે જોડે આજે મોડાસા આવેલા છે. સમગ્ર માણસો બધા મારે જોડે છે અને સમગ્ર માણસોને પૂછીને હું ફોર્મ ભર્યું છે. હિન્દુ મુસ્લિમ બધા સમાજના લોકો મારે જોડે છે. સૌનો સાથ અને સૌનો વિકાસ છે. બધા ભાઈઓ મારા જોડે અત્યારે મોડાસા આવેલા છે.